જિગ્નેશભાઈ મેવાણી જે પોતે ધારાસભ્ય હોવાથી અને જ્યારે પણ એટ્રોસિટીની બેઠક હોય છે એ કલેક્ટર કચેરી પણ ઉપસ્થિત નથી રહેતા. સાથે સાથે જ્યારે એ બેઠક દર 3 મહિને પહેલા એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવ્યું. જય ભીમ, જય સંવિધાન. હું નીતિન બૌદ્ધ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહીસાગર. વાત એમ છે કે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આપણા ખૂબ જ લોક લાડીલા અને માનનીય જિગ્નેશભાઈ મેવાણી સાહેબે જે પ્રશ્નોત્તરી કરી એ પ્રશ્નોત્તરીના સવાલ રૂપે એના જવાબ રૂપે જે આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જે જવાબ આપ્યો છે અને એ જવાબમાં એવું બોલ્યા છે કે જિગ્નેશભાઈએ સમાજ માટે શું કર્યું છે, એમના વડગામ મત વિસ્તાર માટે શું કર્યું છે એ પહેલો જવાબ આપે. તો આ બાબતે હું કડક શબ્દોમાં નિંદા કરું છું અને કહું છું કે બેન, જિગ્નેશભાઈએ સમાજ માટે શું કર્યું છે એ તો પૂરી ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતની જનતાના દિલોમાં આપણા જિગ્નેશભાઈ વસ્યા છે અને સૌ જાણે છે કે જિગ્નેશભાઈ કોઈ પણ સમાજ માટે, કોઈ પણ જ્ઞાતિ માટે લડ્યા છે. જ્યાં જ્યાં અત્યાચારો થયા છે, જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં જિગ્નેશભાઈ ગયા છે. એ તો જીવતો જાગતો ઉદાહરણ છે આપણી સાથે. તમે પણ જાણો છો, પણ તમે બોલી નથી શકતા. તમે પહેલાં તો જે માન, પદ, પ્રતિષ્ઠા જે કંઈ મળ્યું છે ને બેન તમને, એ આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લીધે મળ્યું છે. અને મહિલાઓનો અધિકાર પણ એ બાબા સાહેબે જ અપાયો છે. બીજી વાત કે તમે બાબા સાહેબે કહેલું કે જો મારો સમાજ ભણશે, આગળ આવશે તો કેટલાય લોકોને જાગૃત કરશે. જ્યાં જ્યાં મારા સમાજના લોકો પર અન્યાય થશે તો મારા ભણેલા ગણેલા વ્યક્તિઓ ત્યાં જઈને એની સામે વિરોધ કરશે અને એમને ન્યાય અપાવશે. પણ મને એવું લાગે છે કે તમારા બોલવા પરથી એવું લાગે છે કે તમે બાબા સાહેબનું ઋણ ચૂકવવામાં ભૂલ કરી દીધી છે. તમને તો સત્તા પાર્ટી છે, તમારી સત્તા પક્ષ છે અને એ પક્ષમાં તમને હોદ્દો મળ્યો છે. તો તમારે પક્ષના અને હોદ્દાને લઈને તમને એનો ઉપયોગ કરી અને જ્યાં જ્યાં દલિતોનો અને અત્યાચારો થાય છે ત્યાં જઈને તમારે એમને ન્યાય અપાવવો જોઈએ. એ વાત તો તમે કરતા નથી. પોતે શું કર્યું છે એ તો જોતા નથી. અને જે વ્યક્તિ સમાજ માટે એક ક્રાંતિકારી વિરલો આ ગુજરાતમાં પેદા થયા છે, એ વ્યક્તિને તમે એમ કહો છો કે સમાજ માટે શું કર્યું છે? આપણા જિગ્નેશ મેવાણી સાહેબ રાજકારણમાં નહોતા ને ત્યારથી ક્રાંતિ કરી રહ્યા છે અને ત્યારથી એ સમાજ માટે લડી રહ્યા છે. એ વાત ભૂલો છો. કદાચ તમે તમારી પાર્ટીનું દબાણ હશે અને કદાચ આવું બોલવું પડ્યું હશે, એનો અમને કોઈ અફસોસ તો નથી. પણ અફસોસ એ વાતનો છે કે જિગ્નેશભાઈ વિરુદ્ધ તમે બોલ્યા છે એટલે બોલવું પડ્યું છે. કે જિગ્નેશભાઈ અડધી રાત્રે પણ એમના કાને પડ્યું હશે ને તો અડધી રાતે એવા ગાડીનો સેલ મારીને નીકળ્યા છે. એમને ટાઈમ કે સમય કે કશું વસ્તુ જોયા વગર એ ત્યાં દોડી જાય છે. એ આજ ગુજરાતનો ક્રાંતિકારી જિગ્નેશ મેવાણી છે બેન, બરાબર. અને સમાજ માટે શું કર્યું છે એવું તો કહેતા જ નહીં. જિગ્નેશભાઈએ તો ઘણું બધું કર્યું છે, એનો ઇતિહાસ છે. અને તમે બાબા સાહેબનું ઋણ ચૂકવવાને બદલે તમે જે ક્રાંતિકારી પેદા થયા છે એ લોકોને તમે હળદૂત કરવા માગો છો. વસ્તુ એવું થયું ને કે એમણે શું કર્યું છે. પહેલાં તો બેન તમે સત્તા મળી છે તો તમે એનો ઉપયોગ કરી. કેમ તમે દલિતો અત્યાચારો થાય છે ત્યાં કેમ કોઈ દિવસ જતા નથી? કેમ જતા નથી? કેમ ધરણા નથી કરતા? તમે તો સત્તા પક્ષમાં છો. તમે કહી શકો છો કે મારા સમાજની અંદર મારા સમાજના દલિતો પર અત્યાચારો થાય છે, તો કેમ તમે બોલતા નથી? કેમ તેમને ન્યાય નથી અપાવતા? કેમ ધરણા કરવા પડે છે? કેમ આંદોલનો કરવા પડે છે? કેમ એફઆઈઆરો નથી લેવાતી? જ્યારે એફઆઈઆર નથી લેવાતી, જેની સામે કેસ નથી થતા, ત્યારે માનનીય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ ત્યાં જાય છે. એમને બોલવું પડે છે. તમે તો સત્તા પક્ષમાં છો ને, તો તમે બોલો ને. કેમ બોલતા નથી? કારણ કે તમને ડર છે તમારું પદ જાય. બાબા સાહેબે જ્યારે મહિલાઓનો અધિકાર આપવા માટે જ્યારે આનાકાની કરીને ત્યારે રાજીનામું આપ્યું હતું બેન.
એ ખબર છે તમને? તો તમે સાચે જ જો દલિતોના દિલોમાં વસતા હોય ને, દલિતોની લાગણી જો તમને હોય ને, તો જ્યાં જ્યાં અત્યાચારો થાય છે ને, અત્યાચારો, ત્યાં તમે અવાજ ઉઠાવવો જોઈએ. તમે ઉઠાવતા જ નથી. અને જિજ્ઞેશભાઈને કહે છે, આવા તો કેટલાય જિજ્ઞેશ મેવાણી પેદા થશે, બરાબર છે. અને માન્ય જિજ્ઞેશભાઈ મેવાણીને વંદન છે, એમની જનેતાને વંદન છે કે ગુજરાતને કેવો વિરલો આપ્યો છે કે દલિતો, શોષિતો, વંચિતો, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સમાજના લોકો સામે અત્યાચાર થાય છે ને ત્યાં લડવા જાય છે માણસ. એટલે બે હાથ જોડીને કહું છું બેન, હવે પછી આવું નિવેદન ના આપતા. અને પોતે સત્તા પક્ષમાં છો તો અત્યારે ચાલુ જ છે અત્યાચારો. તમે દરરોજ પેપરમાં, દરેક ન્યૂઝમાં જુઓ છો, તો ત્યાં કેમ બોલતા નથી વિધાનસભામાં? બોલો ને કે હું જે સમાજમાંથી આવું છું એ સમાજ પર અત્યાચારો થાય છે, તો એનું કોઈ નિરાકરણ કરો કે પૂરેપૂરે નાબૂદ થઈ જાય, અત્યાચારો થાય જ નહીં એવું કામ કરો ને. કેમ કરતા નથી? અને જે પણ સમાજ માટે લડે છે, જે સમાજ માટે ક્રાંતિ કરી રહ્યો છે, એ માણસને તમે એની વિરુદ્ધમાં બોલો છો. બિલકુલ નહીં ચલાવી લેવાય બેન, આ અયોગ્ય છે. અને મારી મોટા બેન કહું છું તમને, હવે પછી આવું નિવેદન ના આપતા. પોતે શું કર્યું છે સમાજ માટે એ પહેલાં પોતાના દિલમાં જઈને પૂછો, અને એકાંતમાં જઈને પૂછજો, એકાંતમાં પ્રાર્થના કરીને, પ્રાર્થના કરતાં કરતાં પૂછજો કે મેં મારા સમાજ માટે શું કર્યું છે. તમે કશું જ નથી કર્યું બેન. તમે સત્તા પક્ષમાં છો, તમે ધારો એ કરી શકો છો, બરાબર. અને જે માણસ લડે છે એને તાકાત આપવાનું કામ કરો, કારણ કે સમાજ માટે લડે છે. અને જિજ્ઞેશભાઈ ખાલી સમાજના જ નેતા નથી, પૂરા સમાજ માટે લડે છે. કોઈ પણ સમાજના વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, એની સામે જ્યારે અન્યાય થાય છે ને તો માન્ય જિજ્ઞેશ મેવાણી જાય છે, બરાબર છે. એટલે અમને ખૂબ દુઃખ થયું છે. એટલે આવું નિવેદન ના આપતા કે સમાજ માટે શું કર્યું છે. એમની તે ખુલ્લી કિતાબ છે. ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે કે જિજ્ઞેશ મેવાણી કેવું કામ કરી રહ્યા છે, બરાબર છે. અને એ તો પૂરી લાઈફ અને પૂરું જીવન દલિતો, શોષિતો, વંચિતો, ગરીબો, જ્યાં જે અન્યાય થશે ત્યાં એ લડતા રહેશે. એમની પદ, પ્રતિષ્ઠા, માન મોભું નથી જોઈતો બેન, બરાબર છે. એટલે બહુ વાત ન કરતા, છેલ્લી વાત તમને કહું છું, નમસ્કાર કરીને, વંદન કરીને કહું છું કે સમાજ માટે લડવાની પ્રેરણા રાખો, વિધાનસભામાં બોલવાની એ રાખો કે મારા સમાજમાં અન્યાય થાય છે, તમે આની સામે કોઈ પણ નિરાકરણ કરો કે મારા સમાજમાં હવે પછી કોઈ અત્યાચારો ના થાય, કોઈ દલિતો, શોષિતો, વંચિતો, ગરીબોને કોઈ અન્યાય ના થાય, એ માટે તમે વિધાનસભામાં બોલી શકો છો, તમારી સરકારને તમે કહી શકો છો, પણ એ તમે કહી શકતા નથી. એ વાતની અમને ખ્યાલ નથી આવતો. અને બાબા સાહેબનું ઋણ મને લાગે છે કે તમે ચૂકવતા નથી, કારણ કે જે ખુરશી મળી છે ને એ બાબા સાહેબની દેન છે બેન. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત ને તો આ પદ, પ્રતિષ્ઠા તમને જે મળ્યું છે ને એ ના મળ્યું હોત. એટલે મારી બે હાથ જોડીને તમને વિનંતી છે બેન કે હવે પછી આવું નિવેદન ક્યારે તમે આપતા નહીં. જય ભીમ, જય સંવિધાન, જય હિન્દ.